ત્યારે રોડની વાત કરે તો રોડની એમ કે ભાઈ આ તૂટી ગયેલા રોડ બતાવે છે. મેં કહ્યું ભાઈ પહેલા તૂટી ગયેલા રોડ નહોતા બતાવતા એટલા માટે કે રોડ જ જૂજ હતા. એટલે એ રોડ મેઇન હાઈવે જે હોય કે એવા 2-4 રોડ હોય એમાં તૂટવાનો બહુ અવસર પણ ઓછો હતો. પણ અત્યારે તમે જુઓ તો આપણે છેકે છેક ઘણા બધા તો અહીંયાથી છેક હવે વાડી સુધી રહેતા થઈ ગયા છે અને ત્યાં સુધી કદાચ કોઈક ને કોઈક જનપ્રતિનિધિ થ્રુ ત્યાં સુધી રોડ બનાવ્યા છે. હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે. આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છીએ તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો. એના માટે આપણે એનામાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે ને છે. કારણ કે હવે પ્રજાજનોને ટેવ પડી ગઈ છે.